આમ તો આપણા દેશના આઝાદી અપાવવામાં ઘણા બધા વ્યક્તિને ઘણી બધી ઘટનાનો સિંહ ફાળો રહ્યો છે, પણ તેમાંની એક ઈસરદાન ગઢવીના શબ્દોમાં કહેવાયેલી વીર ભગતસિંહની રૂવાડા ઉભા કરી દે એવી ઘટનાની આજે હું તમને વાત કરું તો આ એ સમયની વાત છે કે જ્યારે સાયમન કમિશન ભારતમાં આવેલું અને એ સાયમન કમિશનનો વિરોધ કરવા માટે 200 જેટલા ભારતીયોનું ટોળું જાય છે અને એ 200 ભારતીયોમાંનું એક ખૂબ જ જાણીતું નામ એટલે કે લાલા લજપતરાય. અને આ ભારતીયોને આગળ વધતા અટકાવવા માટે બે અંગ્રેજ અધિકારી જનરલ સાન્ડર્સ અને જનરલ સ્કોટ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે અને એ લાઠીચાર્જ દરમિયાન જનરલ સ્કોટના હાથમાં રહેલો હોકી લાલા લજપતરાયના માથા પર વાગતા તેમનું અવસાન થાય છે. ત્યારબાદ લાલા લજપતરાયના મૃતદેહને અંજલિ આપવા માટે વારાફરતી બધા લોકો આવે છે અને એમાં એક મરદ માણસ ડગલા માંડતો આવે છે. પણ કેવી રીતે? તો કે જેવી રીતે ગીરનો ભૂરી લટાડો આવત ડગલા માંડતો આવે એ રીતે આવે છે. પણ મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને, મર્દ દે એવો લે મર્દ કો મર્દ બચાવે અને ગહેરે સાંકડે કામ મર્દ કો મર્દ ઈ આવે. એવો મર્દનું ફાડ્યું આવે છે અને નામ એનું ભગતસિંહ. લાલા લજપતરાયના ચરણને સ્પર્શ કરીને ભગતસિંહ માત્ર એટલું બોલે છે કે લાલા, આમ તો તને ઘણા બધા વ્યક્તિઓએ આજે અંજલિ આપ્યો છે, પણ હું ભગતસિંહ પ્રતિજ્ઞા લઉં છું કે કાલનો સૂર્યનારાયણ ઉગે અને કાલના સૂર્યનો અસ્ત થાય ઈ પેલા તારા કપાળ પર હોકીમાના અંગ્રેજ ગોરાને આ જગતના ચોકમાં જીવતો રહેવા દઉં તો હું ભગતસિંહ નહીં હો. અને બીજે દિવસે અંગ્રેજ અધિકારીનું બગલામાંથી બહાર નીકળવું, ભગતસિંહ બગીચામાં છુપાયેલા હતા, એમની રિવોલ્વરમાંથી ગોળી છૂટવી, અંગ્રેજ અધિકારીને ભડાકે દીધો, આ સમાચાર છાપામાં આવે છે. બીજે દિવસે છાપું વાંચતા સરદાર ભગતસિંહના પિતા કિશનસિંહ સરદાર ભગતસિંહની માતા વિદ્યાપતિ કૌરને બોલાવીને એટલું કહે છે કે સાંભળ્યું? તો કે શું? કે આ ખૂનમાં મને ભગતનો હાથ હોવાની શંકા છે. ત્યારે રોટલા ઘડતી સરદાર ભગતસિંહની માં માત્ર એટલું બોલે છે કે સરદાર, તને તો માત્ર શંકા છે, પણ મને તો પૂરેપૂરી ખાતરી છે કે મારું ધાવણ ધામનાર ભગતસિંહ જોઈ બીજો કોઈ ના હોય. અને એમાં લોક સાહિત્યનો દુહો એમ કહે છે કે ધરાવીણ દાનનો નીપજે કુડવીણ માળું ના હોય, ઓઢા ઘેર ચહેરે ચક્રો કે જેની માં ઓથલ પદમણી હોય. અરે મનહર મુખે માનવું એને ગુણિયલ હોય ગંભીર, ઈન મુખે નર નીપજે ઈ તો વંકળ મુછાવીર. હો ભાઈ, ઈ તો વંકળ મુછાવીર.